ક્યાં છે? એટલે હા ઉમંગ માયાભાઈ નો ફોટો પાડી ગયો ભાઈ. જો માયાભાઈ છે, બીજું કોઈ છે? હા જીગાભાઈ. અહીંયા મિત્રો જો બધા બાળકોના ફોટા લગાવવામાં આવી રહ્યા છે કે જેને માનતા રાખેલી હોય અને માતાજીએ એની મનોકામના પૂરી કરી હોય તેમના બધાના ફોટા લગાડવામાં આવેલા છે. બાળકોના બધા તમે જો મંગળમાનું નામ બોલતા બધા તો મિત્રો બધા આવી ગયા છે. બધા સેવાવાળા આવી છે. જય માતાજી, જય મંગળમાં. શું હાલે ત્યારે? બધા સેવામાં એમ સરસ સરસ. જો ખૂબ ખૂબ આભાર તમારો અમારો વિડીયો જોવો એ બદલ. કેટલા વર્ષથી તમે આવો? 3-4 વર્ષથી. તમારે 2 વર્ષ. હાલો મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? પણ એકદમ મજામાં છો. હું આવી ગયો સાથે ભગુડા મોગલમાના દર્શન કરવા માટે. જુઓ તમે અહીંયા છે આપણે સૌમંગ હે ગમે જ્યારે આવો મિત્રો ટ્રાફિક તો હોય જ તે. તમે જુઓ પબ્લિક ક્યાં હમાતું નથી એટલું છે. હા મંગળવાર છે આજે ને જો બધો આયસરી મોગલમાં ભગુડા ગામ એ જ મોગલધામ. હે આપણે મિત્રો આવી ગયા છે ભગુડા માતાજીના દર્શન કરવા માટે. જો સામે લખેલું છે મોટા અક્ષરે મોગલધામ. સરસ મજાનું. અને વડલાના સાંઈ બધા મિત્રો બેઠા છે અને અહીંયા જો દુકાનો છે. અહીંયા બધું શ્રીફળ સુંદરી મળી રહી છે. અને જો માતાજીનો પ્રવેશ દ્વાર છે, ગેટ એટલે કે ભગોડા મોગલધામ. તો માં લખેલું છે સરસ મજાનું મોટા અક્ષરે. અને અહીંયા ગેટ છે. અહીંયા સંપલા બધા ઉતારે છે. ચાલો આપણે પણ કાઢી નાખીએ. જાઓ ઉમંગ સંપલા મેકે છે. હા આગળ મેકવા પડે ને ઉમંગ સંપલા લઈ જાય કે ભાઈ. આટલી કોઈ ન અડે ઉમંગ, અહીંથી ન અડે કોઈ. અહીંયા મિત્રો માતાજીને અગરબત્તી દીવા કરવામાં આવે છે અને અહીંયા છે તે શ્રીફળ વધારવામાં આવે છે. ક્યાં છે? એટલે હા ઉમંગ માયાભાઈ નો ફોટો પાડી ગયો ભાઈ. જો માયાભાઈ છે, બીજું કોઈ છે? હા જીગાભાઈ. પ્રોગ્રામ હતો ને એ છે કા હું આમાં તું કોને કોને ઓળખું? હા બીજા કોઈને ઓળખ? આપણે મિત્રો આવી ગયા છે માતાજી મોગલમાના સાનિધ્યમાં અંદર. ક્યાં જો માતાજી મોગલમાનું મંદિર છે સામે. તે મિત્રો આપણે દર્શન કરવા જવાના છે અંદર. તો ચાલો અંદર તો પરવાનગી ન હોય પણ બહારથી તમને દર્શન કરાવું તમે જો. અને તારે પબ્લિક તો ક્યાંય માતું નથી કારણ કે હવે તો બગડાણા ધામ ઘોડા, કારણ કે માતાજીનું ધામ બની ગયું એટલે બધી રીતે સુવિધા બધી મળી રહી છે. જમવા કરાવવાની અને 24 કલાક ભોજન શરૂ જ હોય છે. તો મિત્રો બધા પ્રસાદી પણ લઈ રહ્યા છે. અને જો સાંઈ બેઠા છે અને સામે બેસે સંગે મોગલ. તો માતાજીનું હવન કુંડ છે. અહીંયા છે સાની પ્રસાદી લેવામાં આવે છે ને આપણે બધા દર્શન કરવા માતાજી મોગલમાં. હાલો જવું ને હું હે દર્શન કરીએ. હાલો સંગે મોગલમાં. અહીંયા મિત્રો હવન કુંડ છે મોટો. જોવો તમે માતાજીના દર્શન કરો, હવન કુંડના પણ દર્શન કરાવો. જો જય માતાજી, જય મોગલમાં હવન કુંડ છે. અહીંયા દર્શન કરી દો. ને અહીંયા શાનું કાઉન્ટર છે એટલે શાની પ્રસાદી અહીંયા મળી રહી છે. છોકરા બેઠા છે, પ્રસાદ લેવા જાવ ને. હા એ વાત હશે. હાલો પ્રસાદ લેવી જઈએ. હાલો આજે અમારે આમ તો બાજુમાં ભાઈબંધ જ છે, મિત્રો કે હારે ભણેલા હે તો મળી ગયા રહી તો બાજુમાં મળી નહીં પણ મળી ગયા પાછા અહીં મંગળમાં સેવામાં આવેલા. કેટલા સમય થવા? 4 વર્ષ ત્યાં સેવામાં આવે છે મિત્રો. તો અત્યારે તો આમ ધામ એમ કહેવાય કે આમ પ્રખ્યાત છે. આપણે એમ કહેવાય ને મંગળમાના વિશ્વમાં ઘણા તો આપણે ભગોડા તો મંગળમાનું નામ બોલતા બધા. તો મિત્રો બધા આવી ગયા છે, બધા સેવાવાળા આવી છે. જય માતાજી, જય મંગળમાં. શું હાલે ત્યારે? બધા સેવામાં એમ સરસ સરસ. લ્યો
ખૂબ ખૂબ આભાર તમારો અમારો વિડીયો જોવો એ બદલ. કેટલા વર્ષથી તમે આવો? 3-4 વર્ષથી. તમારે 2 વર્ષ. મારે ચેનલ તો બનાવ મિત્રો સબસ્ક્રાઇબ મળી ગયા છે. શું કામ તમારું? કાકીડી ના. તો મિત્રો જરૂરથી એક તમારી ચેનલ છે બનાવે છે એ મિત્રો ધીમે ધીમે સ્ટાર્ટ કરે છે તો સપોર્ટ કરતા રહીએ. તમારું ચેનલ નામ શું છે? માન વ્લોગ. તો મિત્રો જરૂરથી એક મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. સેવા કરી તો બધા અહીંયા સેવા ભાઈ મિત્રો આવે છે ને સેવા કરવા આવે છે ને. અત્યારે તો માણસો તો આમ લો દરરોજ માટે એટલું હોય જ ને, કન્ટિન્યુ દરરોજ શરૂ થાય. રજાનું વાતાવરણ, વેકેશનનું વાતાવરણ એટલે બધું કે આપણે મિત્રો પરસાદી લેવા જઈએ છીએ. કેમ ઉમંગ? પરસાદી લેવા લો બધા લાઈનમાં ઊભા છે અહીંયા પરસાદી લેવા માટે. હાલો તો જો અહીંયા લાઈન છે ઠેઠ બહાર સુધી અને અંદર તો બધું બરસક છે અને પરસાદીમાં બધા પરસાદીની લાઈનમાં ઊભા છે મિત્રો. તો જુઓ તમે. અને અહીંયા બધા પબ્લિક માતું નથી એટલું છે. તો ચાલો મિત્રો આપણે પણ પરસાદી લેવા જઈએ. માતાજીનો પ્રસાદ છે, લાપસી છે, ગાંઠિયા છે, શાક છે, બટેકા રીંગણા બધું મિક્સિંગ છે શાક, અને દાળ ભાત છે અને છાશ છે સાથે. અને અમારો અમુક જો પ્રસાદ લઈ રહ્યો છે. અને મિત્રો અહીંયા બધા પ્રેમથી પ્રસાદ લઈ રહ્યા છે, બધા શાંતિપૂર્વક બધા પ્રસાદ લઈ રહ્યા છે. અહીંયા મિત્રો જો બધા બાળકોના ફોટા લગાવવામાં આવી રહ્યા છે કે જેને માનતા રાખેલી હોય અને માતાજીએ એની મનોકામના પૂરી કરી હોય તેમના બધાના ફોટા લગાડવામાં આવેલા છે. બાળકોના બધા તમે જો કેટલા ફોટા છે, બધા ફોટા છે અહીંયા મેં કે જુઓ તમે બધાની મનોકામના પૂરી કરી હોય માએ બધાના ફોટા લગાડવામાં આવેલા છે. તો આ છે તે મોંગલમાનું મંદિર છે. દર્શન તો કર્યા છે મિત્રો, પણ હવે બહાર નીકળી જઈએ તે હું ફરી વખત દર્શન કરી લઈ. મારા તો ધજા ફરક્યા છે ને આ બહાર જઈ રહ્યા છીએ હવે આપણે. ચાલો અહીંયા મિત્રો તો બધી દુકાનો છે, બધી વસ્તુ મળી રહી છે અને હવે આપણે નીકળી રહ્યા છીએ બહાર. તો તમે જો આ છે તે મિત્રો પાર્કિંગની જગ્યા છે. તમે જો જોરદાર જગ્યા છે, બધા વાહનો પીડ્યા રહી છે અહીંયા. અને સામે ડુંગરો બતાય તે યજ્ઞશાળા છે, કુંડ બનાવેલો યજ્ઞશાળા. આપણે પણ ત્યાં પણ જવાનું છે. અને અહીંયા જો બધી દુકાનો છે જોરદાર. હાલો હાલો મિત્રો, હવે આપણે જવાનું છે જય શ્રી સિંગળાઈ ખોડિયાર માના દર્શન કરવા માટે ડુંગર ઉપર. તો મિત્રો આપણી ગાડી હવે જો જાય છે ડુંગર માથે ચડવા માટે. જુઓ તમે છે તો ઢાળ જોરદાર હો. કેમ તો ચડી જાય? ચડી જાય ને ભાઈ. ઓલી ગાડી કેમ ઉતરી ગઈ છે? હે ઢાળ તો ચડી તો જાય ને ભાઈ. ઢાળ છે જોરદાર હો ભાઈ, કઈ ઘટે નહીં. આમાં ઉતરવામાં મજા આવે, ચડવામાં જરાક કેવર આવે. એમાં આરસીસી કરી નાખેલું છે. તો મિત્રો હવે જરાક પવન આમ લાગે કે હવે છે પવન, બાકી ગરમી તો ભૂગા કાઢ નાખી એટલી હતી. તો મિત્રો આપણે ચડી ગયા ઢાળ, કારણ કે આમાં તો 300-400 મીટરનો ઢાળ હતો ખાલી. અને અહીંયા જોરદાર યજ્ઞ કર્યા હતા ને, અહીંયા કર્યા હતા માથે. તો મિત્રો જો આપણે અહીંયા આવી ગયા છીએ અને જગ્યા થઈ ગઈ જોરદાર. તો પાર્ક વાંસની ખપાટનું જોરદાર બનાવવામાં આવ્યું છે. વાહડા છે ને બધા. હા ગૌશાળા બનાવી છે કે ખબર નથી પડતી. ગૌશાળા છે કે શાંતિલિક વાંસની ખપાટની બનાવેલી છે જોરદાર. આમ કોટિયા આશ્રમ છે ને ગૌશાળા એવું બનાવ્યું અહીંયા. મિત્રો અહીંયા હમણાં યજ્ઞ કરવામાં આવ્યો હતો મોટા પાયે 51 કુંડ. તો અહીંયા જુઓ તમે આ યજ્ઞ અહીંયા કરવામાં આવેલો હતો. અને આ બધા કુંડ છે અને સરસ મજાનું આ વાહડાની ખપાટથી
માળવામાં આવેલું છે અને આખું વાંસ ઉપર જ ઊભું કરવામાં આવેલું છે. જો તમે બધું ના મોટો મેન કુંડ છે અહીંયા, યજ્ઞ કુંડ મોટો છે. જો તમે અને અહીંયા જો તમે આ બધે અહીંયા મોટો કુંડ છે ને ફરતા બધા કુંડ છે. હા આ કુંડ છે અને અહીંયા માતાજીની સ્થાપના કરતા છે, બેસાડતા છે એવું છે. તો મિત્રો તો આમે 8 કુંડની લાઈન છે અને આમે 8 કુંડની લાઈન છે, એમ છે ને? આમે 8 છે. જોરદાર આશ્રમ બનાવવામાં આવેલું છે. આશ્રમ જેવું જ છે આમ તો ઘણો. તમે આપણે કોટિયા આશ્રમે જાવ ને તો ત્યાં આવી રીતે છે, પણ ત્યાં હેઠે શાણથી આમ લીપેલું છે અને અહીંયા લીપેલું નથી શાણથી, એટલું ફેર છે. બાકી બીજો કાંઈ ફેર નથી. જવો તમે જોરદાર આમ તમને આમ અહીંયા મજા આવે. અહીંયા મોટો કુંડ છે, મેન કુંડ. હા મેન કુંડ છે આ. અને અહીંયા બધે આ સ્થાપના કરવામાં આવતી હોય. શ્રી બ્રહ્માણીજી પીઠ, અહીંયા શ્રી પ્રધાન પીઠ. આમાં શું છે કે ભાઈ મને બરોબર હિન્દી વાંચતા નથી આવડતું. સર્વોત્તમ ભદ્ર મંડળ પીઠ, નવગ્રહ પીઠ, શ્રી રુદ્ર પીઠ. મિત્રો આ બધી સ્થાપનાઓ છે હવન કુંડની. જ્યારે હવન શરૂ કરે ત્યારે આ સ્થાપનાઓ કરવામાં આવતી હોય તો એમની અહીંયા દેવતાઓની પધરામણી કરવામાં આવતી હોય તો એ અહીંયા બિરાજમાન કરવામાં આવતા હોય છે. યોગીની પીઠ, માતૃકા પીઠ અને શ્રી ગણેશ પીઠ. તો મિત્રો અહીંયા પણ જો મંડળ વાસ્તુપીઠ, આ મંડપ વાસ્તુપીઠ છે. અને અહીંયા 3 છે જી બાકી. અહીંયા જો શ્રી વારુણી મંડળ પીઠ, મંડળ ક્ષેત્રપાલ પીઠ અને ભૈરવ પીઠ. તો અહીં બધી સ્થાપના કરવામાં આવે છે મિત્રો. અને ફરતા કુંડ છે અને સરસ મજાનું આયોજન કરેલું છે જુઓ તમે. અને આપણે 51 કુંડ હમણાં જ આ 29મો પાઠ ઉત્સવ ગયો ને ત્યારે અહીંયા 3.5 દિવસનો જોરદાર હવે મિત્રો આપણે જઈએ છીએ જો અહીંયા ઉપર ડુંગરમાં ચડવા માટે પગથિયા છે અને અહીંયા ગેટ બનાવેલો છે. તો ચાલો આપણે જઈએ હવે ઉપર. શું છે અહીંયા દર્શન કરી જય મંગલ. સરસ મજાના પગથિયા બનાવી નાખવામાં આવ્યા છે જુઓ તમે. અને 2 બાજુ ગ્રીલ ફિટ કરી દેવામાં આવી છે જેથી કરીને કોઈ બાળકો હાથે પડે નહીં. ચડે ગયા પકડી. અહીંથી 40 થી 50 પગથિયા લગભગ આમ સીધા એટલે કરાળ છે એકદમ આમ ઊભા જેવા, એટલે આમ તકલીફ પડે એવું થાય એમ ચડીએ કે. બાકી હાવ પગથિયા તો નિશા છે. અને આલી જુઓ નજારો કંઈક અલગ જ છે, કારણ કે હમણાં વરસાદ થઈ ગયો ને એના હિસાબે આમ લીલુંછમ વાતાવરણ બતાય છે. અને સામે જુઓ આશ્રમ જોરદાર બનાવી નાખ્યું છે હવન કુંડ. તો આ કંઈક નજારો અલગ છે. થાકી ગયા ઉમંગ થાકી ગયા છે. હવે જો આપણે આવી ગયા છે અહીંયા માતાજીનું મંદિર છે ને માથે જ્યાં ડુંગર ઉપર ત્યાં. તો અહીંથી મિત્રો જુઓ ને તો અહીંયાથી ભગોડા ગામ આખું બતાય છે. મંગલવાનું મંદિર પણ સરસ મજાનું બતાય છે. અને અહીંયા ડુંગર ઉપર માતાજીનું જો ત્રિશુળ છે, નાનો કુંડ છે હવન. અને અહીંયા માતાજી ખોડિયારમાં બિરાજમાન છે. તો જરૂરથી એક જય ખોડિયારમાં કોમેન્ટ લખી નાખજો મિત્રો. અને હવે આગળ વધીએ તો અહીંયા 2 મૂર્તિ છે સરસ મજાની માતાજીની. એક ખોડિયારમાંની મૂર્તિ છે અને બાજુમાં છે તે નાગબાઈમાં, એટલે નાગબાઈ માની મૂર્તિ હશે એવું મને લાગે, કારણ કે નાગની અંદર બેસેલા છે માતાજી. તો નાગબાઈ માની મૂર્તિ છે જુઓ તમે. સરસ મજાની 2 મૂર્તિ બેસાડવામાં આવી છે. માતાજીના સૌ દર્શન કરે છે મિત્રો. જાય રમરમાટી કા જાય છોકરાને હું મને દોડ્યા જાય બરાબર.
હા મિત્ર આપણે ઉતરી રહ્યા છીએ પાછો આ ડુંગર પપ્પા બંધ કરી દો મોટર ને મોટર બાંધે છે તોય ઉતરી ને કઈ કઈ એમાં ન ઓલું હોય હાલો જય મોંગલ માં મિત્ર જરૂરથી કોમેન્ટ માં લખી નાખજો આપણે ઉતરી ગયા છીએ હેઠા વાર શું લાગે ઉતરતા મુદલ 300 મીટર હતું તો આ છે બધું પાર્કિંગ ની જગ્યા જો આવી ગઈ પાછી તરત પાર્કિંગ ની જગ્યા આવી ગઈ તરત ને હવે હાલો મિત્રો તો આપણે હવે ઘર